આજની ધર્મકથા. પ્રણામ. આદ્રકુમારની પૂર્વભવથી લઈને યાત્રા. આમ જોવા જઈએ તો આદ્રકુમારનો તદ્ભવ એ પણ બહુ રોમાંચિત કરી દેવો છે, બહુ આશ્ચર્યચકિત કરી દેવો છે. એ ભવમાં પણ એમને ઉતાર ચઢાવો ચિક્કાર આવ્યા. પણ જ્યારે આપણે એમની કથા લઈશું ત્યારની વાત. અત્યાર સુધી આપણે જોયું કે સામાયિક મુનિ તરીકે એમણે સંયમની જે વિરાધના કરી હતી, એ વિરાધનાને પાછી ટાળવા, ખાળવા, પ્રાયશ્ચિત કરવા એમણે અનશન સ્વીકાર્યું. આમ જોવા જઈએ તો અનશન આપણને બધાને છે ને બહુ જોવા મળ્યું નથી. આપણે ખાલી વાર્તાઓમાં જ સાંભળ્યું છે, પુસ્તકોમાં જ વાંચ્યું છે કે અનશન સ્વીકાર્યું. કેટલાક માર્ગોની અંદરમાં આજે પણ અનશન લેવાય છે, પણ એ આપણા બહુ પરિચયમાં આવ્યું હોય એવું નથી થયું. આમ જરાક શાંત ચિત્તે ફોકસ કરીને વિચારીએ તો અત્યારે આપણે કેટલાક ઉપવાસ કરતા લોકોને જોઈએ છીએ. પાણી વગેરે પણ પીવાય છે, પણ એક ધારણા હોય છે કે 30 દિવસ પછી પારણું, 2 દિવસ પછી પારણું, 7 દિવસ પછી પારણું. આવી એક કલ્પના, ધારણા અને એક સંકલ્પના હોય છે. અણસણમાં આ જ પ્રકાર આવવાનો. ફરક એ આવવાનો કે એનું કોઈ પારણું નહીં હોય, એના કોઈ પારણાની ધારણા નહીં હોય. બીજી એક વાત, આ તપશ્ચર્યાઓ સશક્ત શરીરે થાય. જરાક પણ એમાં આશક્તિ આવે તો આપણે પારણું ક્યારે પણ કરી શકશું. લોકો જ આપણને કહેશે કે ભાઈ આટલા બીમાર પડ્યા છો, ડૉક્ટર આગળ હોસ્પિટલમાં જવું પડે છે, પારણું કરી લો. કદાચ વધુ કંઈક એવું મુશ્કેલી આવી તો ગુરુ ભગવાનની રજા લઈને પણ આપણે પારણું કરી શકીએ છીએ. અણસણ એ એવી સ્થિતિમાં કરાય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ કે જેમાં શારીરિક સ્થિતિઓ નબળી થતી જાય, ક્ષીણ શરીર થાય લગભગ. અને એ ક્ષીણ શરીરે કરાયેલી આરાધનામાં પારણું કરવાનો કોઈ વિકલ્પ હોતો નથી. આ બાહ્ય ફરકો થયા. આપણને એ પણ દુષ્કર લાગે કે પારણું કરવાનો વિકલ્પ ન હોય એટલે એનો મતલબ કે જે છે એમાં રીબાવવાનું. એટલે હવે શારીરિક તપમાંથી હવે આપણે માનસિક તપમાં જઈએ. અણસણ એટલે બેસિકલી એક માઇન્ડનું એક્સેપ્ટન્સ, સ્વીકાર ભાવ, મનનો, મગજનો, કે જે સ્વીકાર ભાવની અંદરમાં સતત પ્રવર્તના રહે છે કે હવે આ શરીર સાથે જ, આ શરીરની લાગણીઓ સાથે, આ શરીરની વેદનાઓ અને સંવેદનાઓ સાથે મારે કોઈ જ લેવા દેવા નથી. હું શરીર જ નથી. આ સંકલ્પનાથી આ તપ શરૂ થાય. થોડું ટેકનિકલી જોવા જઈએ ને તો બાહ્ય અને અભ્યંતર તપની અંદરમાં આપણે જેને ઉપવાસ, સિદ્ધિ તપ, શ્રેણી તપ વગેરે તપો કહીએ છીએ, એ તપ શેમાં આવે તો કે અણસણ નામના બાહ્ય ધર્મમાં આવે, બાહ્ય તપમાં આવે. એટલે આ પણ અણસણનો એક પ્રકાર કીધો. જેમ આગળ કીધું એમ ડિફરન્સ એ છે કે આ અણસણનો એક અંત નક્કી છે કે ભાઈ આટલામાં દિવસે પારણું છે, પણ એ બાહ્ય ફરક. માનસિક ફરક તો હકીકતમાં આ અણસણ તપનો પણ આ જ છે. આપણા ઉપવાસમાં પણ, એક ઉપવાસના પચકાણમાં પણ ધારણા તો આ જ અણસણની જ છે કે હવે મારે આ શરીર સાથે કોઈ લેવા દેવા નથી. આ શરીર એ હું નથી. એ આધાર ઉપર જ તપની આખીને આખી ઇમારત ઊભી છે. આ જેટલા લોકોએ અણસણ સ્વીકાર્યા, દગદગતી શિલા ઉપર સૂઈ ગયા, આ બધી વાતો આપણે વાંચીએ છીએ, આપણને અતિશય આઘાત લાગે કે આ કેવી રીતે જીવ્યા હશે. પણ આપણે એ સંવેદનાઓમાં ક્યારેય જઈ શકવાના નથી, કારણ કે આપણી તપની વ્યાખ્યા જે છે કે એક દિવસ ભૂખ્યા રહેવું તે. જ્યારે શાસ્ત્રકાર ભગવંતોએ અણસણ નામના તપની વ્યાખ્યાએ રાખી કે એક દિવસ શરીર સાથે કનેક્શનને તોડી નાખવું તે.
હવે આપણા બેનું આપણું ને શાસ્ત્રકાર ભગવંતુનું મેચિંગ જ નથી થતું. એટલે શાસ્ત્રકાર ભગવંતોએ જે રીતનું અણસણ કીધું છે અને જે રીતે પૂર્વમાં લોકોએ કર્યું છે એને આપણે ક્યારે સમજી જ નહીં શકીએ, કારણ કે આપણો એ માર્ગ જ નથી. આપણે એ માર્ગે ચાલતા જ નથી. અને ટેકનિકલી તપસા નિર્જરા ચ, આ જે વાત છે કે તપ એ નિર્જરાનું કારણ છે, એ તો જ હોય કે જે શાસ્ત્રકાર ભગવંતોએ કીધેલી આજ્ઞા અનુસારનો તપ હોય. કારણ કે અહીંયા તો આજ્ઞારાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ, તમારા તપ સાથે કે તમારા ધર્મ સાથે કોઈ લેવા દેવા અહીંયા નથી કીધું કે મોક્ષ કે સંસાર. સંસાર અને મોક્ષનું કનેક્શન સ્ટ્રેટ હવે કલિકાલ સર્વજ્ઞએ આપ્યું કે જો તમે આજ્ઞાની આરાધના કરો છો તો મોક્ષલક્ષી છો, આજ્ઞાની વિરાધના કરો છો તો તમે સંસારલક્ષી છો. હવે આજ્ઞાની વિરાધના કરીને તમે તપ પણ કરો છો, આજ્ઞાની વિરાધના કરીને તમે પૂજા પણ કરો છો, આજ્ઞાની વિરાધના કરીને તમે દાન ધર્મ પણ કરો છો, તો પણ એક મોક્ષલક્ષી તો નથી. એટલે અણસરનું આ સ્વરૂપ આપણે સમજવા જેવું છે. આપણે કદાચ એનાથી બહુ અપરિચિત છીએ, કારણ કે એ ધર્મ અત્યારે પૂર્ણ સ્વરૂપે આપણે ત્યાં સ્વીકાર્ય નથી, આપણું સંગ્રહણ નથી રહ્યું. પણ એ બધો બાહ્ય ફરક, માનસિક ફરક ન હોય. અણસણ એટલે એક દિવસ માટે શરીર સાથે કમ્પ્લીટ કિટ્ટા કરી દેવી, તે કમ્પ્લીટ. પછી એ જે બોલે તે, આપણે કોઈની હારે કિટ્ટા કરી હોય પછી એ જે બોલતું હોય આપણું ધ્યાન જ ન હોય, ત્યાં આપણું ધ્યાન આપણામાં જ હોય, સંબંધ પૂરો ન કરી નાખ્યો હોય, પણ કેટલાક સમય માટે આપણે એની સાથે ઉપેક્ષા ભાવ કેળવીએ. બસ આ ઉપવાસ છે, આ એકાસનું છે, આ એંગબિલ છે, આ આપણી નૌકારશી છે. અહીંયા સામાયિક મુનિએ એ તપ સ્વીકાર્યો અને એ તપને પૂર્ણપણે શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે એમને બહુ પ્રામાણિકપણે અણસણને પાળ્યું. કાળધર્મ પામ્યા, પહેલા દેવલોકમાં ચ્યવન પામ્યા. હવે પહેલા દેવલોકમાંથી જ્યારે ચ્યવન પામે છે એ પછી ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે અનાર્ય દેશની અંદરમાં આદ્રકુમાર તરીકે ઉત્પન્ન થાય છે. હવે આપણે લોજિકલી પૂર્વાપર સંબંધોને જોતા રહીએ. આપણને એમ થશે કે સામાયિક શ્રેષ્ઠી તરીકે હતા તો સરસ ધર્મ કરતા હતા, જીવનમાં ઉછળતા ભાવે ઉલ્લાસ સાથે દીક્ષા લીધી છે, એનું ફળ શું મળ્યું? એ ઉલ્લાસની પણ કિંમત કરી, કારણ કે વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ કર્યો હશે ત્યારે જ આટલો ઉલ્લાસ કેળવી શક્યા હશે. અને ધર્મ માટે વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ કર્યો તો એનો અર્થ કે ધર્મ એનું પ્યોર ફળ એમને આપશે. અને પ્યોર ફળ રૂપે એ અનાર્ય દેશમાં જન્મ્યા, પણ રાજાના રાજકુમાર તરીકે જન્મ્યા. કોઈ પણ પાપ એક સાથે પૂર્ણપણે ઉદયમાં નથી આવતું અને કોઈ પણ પુણ્ય એક સાથે પૂર્ણપણે ઉદયમાં નથી આવતું. બધું જ પાપમય હોય અથવા બધું જ પુણ્યમય હોય એવું કોઈનું જીવન આજ સુધી સંસારમાં રહ્યું જ નથી. એટલે આંશિક રીતે જે કૃત્ય કર્યા છે પૂર્વમાં એના તે પ્રમાણેના ફળ મળે. આમણે ધર્મને બહુ જ વ્યવસ્થિત દાન ધર્મ સાથે પાડ્યો હશે, શ્રેષ્ઠીપણામાં ઉલ્લાસ સાથે દીક્ષા લીધી છે, એટલે રાજાના પુત્ર તરીકે જન્મ મળ્યો. આપણને એમ લાગે કે રાજાના પુણ્ય તરીકે છે તો જીવન કેટલું સુખમય હશે, તો કે ના, એવું ન થયું. રાજાના પુત્ર તરીકે જન્મ મળ્યો, પણ રાજાના પુત્ર તરીકે જે ભોગ સુખ ભોગવવા જોઈએ અને ભોગ સુખની અંદરમાં મજા મળવી જોઈએ એ મજા એમને નાનપણથી નહોતી આવતી. કેમ નહોતી આવતી? કારણ કે પૂર્વમાં સંયમ લીધું હતું, એના આછા પાતળા સંસ્કારો, એના વ્રત પાલનના, એ એમને ભોગ તરફ આકર્ષણ ઊભું નહોતા થવા દેતા. હવે અસમંજસ જુઓ શું છે અનાર્ય ભૂમિમાં, એટલે વૈરાગ્યની કોઈ વાત સાંભળી જ નથી જન્મથી. છે અનાર્ય ભૂમિમાં એટલે કોઈને વૈરાગ્ય પાળતા જોયા જ નથી. છે અનાર્ય ભૂમિમાં એટલે કોઈને પણ ક્યારે પણ એમણે ભોગ સુખમાં પરિમાણ કરતાં સાંભળ્યા જોયા કંઈ થયું જ નથી. આવો કોઈ થોટ જ નથી ત્યાં કે સુખમાં પણ પરિમાણ રાખવું જોઈએ, આવું કોઈ થોટ જ નથી, વિચારણા જ નથી. પણ અંદરથી ઓલી સંયમની આરાધના, વ્રતની આરાધના, એ એમને ભોગ પ્રત્યે આકર્ષણ એવું થવા દેતી નથી. એટલે હવે જીવન દ્વંદ્વમાં આવ્યું. એ દ્વંદ્વમાં આવવાના કારણે શું થયું? તો કે જે રીતે બીજા લોકો માણી શકતા હતા એ સુખોને, વૈષયિક સુખોને, એ રીતે પોતે વૈષયિક સુખોને પૂર્ણપણે માણી શકતા ન હતા. એટલે સંયમ પાલન જે કર્યું હતું એ પણ એમને ફળદાયી તો બન્યું છે. હવે રહી વાત સંયમ પાલન કરતાં કરતાં એમણે એક જે વિરાધના કરી હતી તે,
સાધ્વીજી પત્ની સાધ્વીજી પ્રત્યે એમણે સંયમ જીવનના વ્રત પાલનમાં હોવા છતાં આકર્ષણ ઊભું કર્યું હતું. તે હવે એનું ફળ શું મળ્યું? તો કે એનું ફળ એ મળ્યું કે એમણે સંયમની વિરાધના કરી તો એમને ધર્મની વિરાધના મળી. જ્યાં ધર્મ જ ન સાંભળવા મળે, જ્યાં ધર્મ જ જોવા ન મળે, જ્યાં ધર્મ નામનો શબ્દ અસ્તિત્વમાં જ ન હોય એવા ક્ષેત્રમાં એમને જન્મ મળ્યો. બહુ ડિફિકલ્ટ લાગે આપણને. તરત પ્રશ્ન થવો જ જોઈએ કે તો પછી એમને લીધેલા અણસણનું શું? એમણે પ્રાયશ્ચિત તો કર્યું હતું, તો એ પ્રાયશ્ચિતથી પાપ ફેડ્યું નહીં. તો એનો મતલબ એવો કાઢવો કે પ્રાયશ્ચિત કરવા છતાં પણ પાપ પૂરું નથી થતું, તો પછી પ્રાયશ્ચિતનો અર્થ શું રહ્યો? આપણે સેમ વે વર્ધમાન સ્વામી ભગવાનના જીવનમાં પણ જોઈએ તો એમણે પણ મરીચીના ભવની અંદરમાં જે નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું એ પછીથી તો ઘણા બધા સારા ભવો આવ્યા હતા. નંદન રાજર્ષિનો ભવ, પ્રિયમિત્ર ચક્રવર્તીનો ભવ, ચાલો એ તો બેસ્ટ ભવો હતા. તો ત્યારે પણ એમને પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું હશે, આટલા માસક્ષમણ કર્યા હશે, તો એ પાપ કેમ ન ફેડ્યું? અને છેક 27મા ભવની અંદર સુધી ઉદયમાં આવે એટલું બાકી કેમ રહ્યું? તો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ જો પ્રાયશ્ચિત કરીને પાપ ફેડાતું જ નથી તો પછી પ્રાયશ્ચિત કરવાનું કેમ? જો પાપ ભોગવવાનું જ છે તો ભોગવી લેશું. પછી એની માટે આપણે પ્રાયશ્ચિત કરવા દ્વારા કેટલીક આરાધના, કેટલુંક શરીરને કષ્ટ, આ બધું આપીને ફાયદો શું છે? આવો પ્રશ્ન થવો જોઈએ, શંકા નહીં. તો એનો અહીંયા પૂર્વાપર સંબંધ એ આપે છે કે એમને વિરાધનાના કારણે અનાર્ય દેશ મળ્યો, સંયમની વિરાધનાના કારણે. પણ હવે અહીંયા પુણ્યાનુબંધી પાપ ઉદયમાં આવ્યું પાપ, પણ અનુબંધ પુણ્યનો. એટલે અભયકુમારને અનાયાસે આર્ય દેશમાં બેસવા છતાં આ આદ્રકુમાર સાથે મૈત્રી કરવાનું મન થયું. એક આર્ય વ્યક્તિને આપણી સાથે મૈત્રી કરવાનું મન થાય એ પુણ્યનો ઉદય, પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય. જીવનમાં એક પણ સજ્જન વ્યક્તિ આપણને મળે છે તો સમજવું કે પૂર્વ ભવોની અંદરમાં ગમે તેટલી વિરાધના કરી હશે પણ સાથે કોઈક ને કોઈક રીતે આપણે ધર્મને અંતઃકરણથી આરાધ્યો હશે તો જ કોઈક શુભ વ્યક્તિને આપણી બાજુમાં ઊભા રહેવાનું પણ મન થાય. આ પુણ્યાય છે. આપણને બહુ સહજ કદાચ આબોમાં મળી ગઈ હોય ઘણી બધી આર્ય દેશમાં મળવાના કારણે, કે એની કિંમત થાય ન થાય પછીનો વિષય. પણ આ પુણ્યાયને સતત સંવેદવી જોઈએ કે આ આદ્રકુમારના દ્રષ્ટાંત પરથી આપણે સમજીએ છીએ કે પોતે પૂર્ણપણે અનાર્ય દેશમાં જન્મ્યો છે. કોઈ રીતે એક પણ અનાર્ય દેશના વ્યક્તિને આ રીતે આર્ય દેશમાં આવવાનું મન થયું હોય, દીક્ષા લીધી હોય એવું એક્સક્લુઝિવલી એક માત્ર દ્રષ્ટાંત શાસ્ત્રમાંથી મળે છે. દેટ શોઝ કે એમણે કરેલી પ્રાયશ્ચિતની ધારાએ એમને યથાર્થ ફળ આપ્યું. ઇનફેક્ટ એમ કહી શકાય કે યથાર્થ ફળ આપ્યું નહીં, એમના પાપના ઉદયથી વિપરીત ફળ આપ્યું. જો પ્રાયશ્ચિત ન કર્યું હોત તો અનાર્ય દેશની અંદરમાં જન્મ્યા હોત, એટલું જ નહીં અનાર્યપણું પણ ભોગવ્યું હોત, માનસિક રીતે અનાર્ય હોત. એમની વિરાધનાએ એમને બાહ્ય રીતે અનાર્ય રાખ્યા પણ અભ્યંતર રીતે એમનામાં આર્ય પણ ઊભું કરાવડાવ્યું. આ હતી પ્રાયશ્ચિતની તાકાત. પાપનો ઉદય આવ્યો ચોક્કસપણે, પણ એ ઉદયમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપ્યો. દરેકે દરેક વસ્તુની, આપણા દરેક મન વચન કર્મના દરેક યોગની અતિશય કિંમત છે. એ આપણે સમજવું જ પડશે. એક શબ્દ પણ બોલીએ છીએ તો એ શબ્દનું પણ ફળ આપણે ભવાંતરમાં ભોગવવાનું આવવાનું છે. એ સારું હશે તો સારું ફળ ભોગવશું, ખરાબ હશે તો ખરાબ ફળ ભોગવશું. પણ એક એક કૃત્યની કિંમત છે, નાનામાં નાના. તો પ્રશ્ન બીજો એ થાય કે આટલું પ્રાયશ્ચિત કર્યું તો આખું કર્મ કેમ ન ફેડ્યું? કેમ અનાર્ય દેશમાં જન્મ મળ્યો? આટલું બધું અણસણ સ્વીકાર્યું તો કે હા તો પણ. કેમ? તો કે અણસણનો જે સમય હતો એ સમયગાળો નાનો હતો અને પોતે એક સાધુ છે અને ગીતાર્થ છે, તેમ છતાં વ્રત ભંગ કરે છે માનસિક રીતે, એનું પાપ ઘણું મોટું હતું. પોસ્ટ ઉપર રહેલો માણસ જ્યારે પાપ કરે છે ત્યારે એનું ફળ ઘણું વિકરાળ હોય છે.
આ જ ભાવને આપણે બીજા પરિપ્રેક્ષથી લઈએ. આપણે અત્યારે ભરત ક્ષેત્રમાં છીએ. આપણે એક એવી પોસ્ટમાં છીએ, એવા ક્ષેત્રમાં છીએ કે જ્યાંથી મોક્ષ આમ પણ નથી જ, જ્યાંથી દેવલોક પણ બહુ ઊંચા છે જ નહીં, જ્યાંથી નરક પણ બહુ નીચી છે જ નહીં, બહુ ઓછી સ્થિતિના મનની શક્તિવાળા છીએ આપણે. એટલે અહીંયા કરેલું પાપ એને એક જગ્યાએ રાખીએ. હવે બીજી જગ્યાએ વિચારીએ કે હવે આપણે કોઈ મહાવિદ્યમાં જન્મ લે, એટલે અહીંયાથી બે એક્સ્ટ્રીમ આપણને છૂટી મળે. મોક્ષ ડાયરેક્ટ થઈ શકશે, દેવલોક ઊંચામાં ઊંચો મળી શકશે, નરક સાતમી મળી શકશે. એટલે આ ક્ષેત્રના મન કરતાં મહાવિદ્ય ક્ષેત્રનું મન એ અતિશય સમૃદ્ધ મન છે. મનની બાબતની વાત છે, શુભ અને અશુભની બાબતની વાત નથી. પોસ્ટ વધશે એટલે શું થશે? ફળ વધશે. તમારે જોઈએ તો મોક્ષ પણ મળશે ને સાતમી નરક પણ મળશે, બંને ખુલ્લા છે. પોસ્ટ વધી, ફળની શક્તિ વધી. હવે આ જેમ આપણે સમજ્યા એવી રીતે હવે અહીંયા ભરત ક્ષેત્રનો વિચાર કરીએ કે કોઈ સામાન્ય અનાર્ય દેશમાં જન્મેલો માણસ પાપ કરે છે અને આર્ય દેશમાં રહેલો જૈન કુળમાં જન્મેલો, જેને જન્મથી નવકાર મળ્યો છે અને જેને જૈન ધર્મના દેવગુરુ ધર્મની સમજણ સામાન્યપણે પણ મળી છે, હવે આ બંને વ્યક્તિઓ સરખા પાપ કરશે. પોસ્ટ કોની વધારે છે? ફળ કોને વધારે ભયંકર ભોગવવું પડશે? સેમ વે કોઈ અનાર્ય દેશની અંદર જન્મેલો માણસ દાન ધર્મ કરે છે સમજણના પાયા વગર. અલબત્ત સારી ભાવના ચોક્કસ છે, એ દાન કરે છે એનો અર્થ જ છે કે એનામાંથી કેટલોક ત્યાગનો ભાવ પ્રગટ્યો છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ શકીએ કે અનાર્ય દેશોની અંદરમાં કૂતરાઓ પાળવાની એક બહુ જ મોટી હોડ લાગેલી હોય છે. તો તમે જુઓ કે એ કૂતરો પાળશે, અતિશય પ્રેમ કરશે, બિલાડી પાળશે, અતિશય પ્રેમ કરશે. આપણને આ બધું જોઈને લાગે કે હારું આ લોકો અનાર્ય કેવી રીતે ગણી શકાય? પણ પછી જ્યારે આપણે એના જીવન પર દૃષ્ટિપાત કરીએ ત્યારે સમજાય કે હા, અનાર્ય ગણી શકાય, કારણ કે એનો આ કૃત્ય, એનો આ ધર્મ એ સમજણના પાયા પર નથી. એને એક જીવ પ્રત્યે આટલી બધી કરુણા છે, આટલો બધો મૈત્રીનો ભાવ છે, પણ એટ ધ સેમ ટાઈમ એને બીજા જીવની હિંસા કરીને નોનવેજ ખાવાનું આવે છે તો એને કોઈ અરેરાટી નથી થતી. એનો અર્થ શું? અનાર્યપણું જ આ છે કે જેમાં એક પાપ છૂટે પણ ખરું ને તો પણ આંશિક રીતે જ હોય. એ પાપની વૃત્તિમાંથી છુટકારો મળવો મુશ્કેલ. જ્યારે આર્ય દેશની અંદરમાં આપણને પરિવારો મળ્યા, પારિવારિક ભાવનાઓ મળી, સામાજિક ભાવનાઓ મળી, દેશ પ્રત્યેની લાગણીઓ મળી, ત્યાગ કરવાની વૃત્તિ મળી, બહુ બધું મળ્યું. આપણી વૃત્તિમાં ફરક પાડી શકે એવી શક્યતાઓ મળી. હવે આપણે અગર ખોટું કામ કરીએ છીએ, હવે આપણે પુણ્યના આકર્ષણની અંદરમાં આવી અને કેટલાક પાપો કરીએ છીએ, હવે પુણ્યનો ઉદય મળ્યો છે, પૈસા મળ્યા છે અને આપણે સાદગીથી જીવન જીવવાના બદલે બેફામ જીવન જીવીએ છીએ, તો સમજીને ચાલવાનું કે આપણા કરતાં અનાર્ય દેશમાં પાપ કરતા માણસની ગતિ કમ્પેરેટિવલી બેટર થઈ શકશે. આપણી પોસ્ટ નબળી છે. પોસ્ટ ઉપર નબળું કામ કરનાર માણસ એ ફટાકથી નીચે ઘૂસી જાય. અહીંયા આ જ થયું. આદ્રકુમાર પોસ્ટ ઉપર હતા, ગીતાર્થ હતા, પાપ કર્યું, વિરાધના કરી, અનાર્ય દેશમાં ફેંકાઈ ગયા. આદ્રકુમાર રાજકુમાર બન્યા. હવે પેલા પત્નીનું શું થયું એમના? તો કે એ દેવલોકમાં તો એમનો જન્મ થયો હતો અને પછીથી એ બંધુમતી સાધ્વીજીનો જીવ એ દેવલોકમાંથી અનાર્ય દેશમાં જન્મ્યા અને આદ્રકુમારની સાથે શ્રીમતી નામની કન્યા તરીકે પોતે પરણ્યા. બંધુમતીજી આર્ય દેશમાં જન્મ્યા હતા અને આદ્રકુમાર, મેં કીધું ફરીથી પહેલાં જ કીધું એમ, આદ્રકુમારનું તત્જીવન પણ અતિશય રસપ્રદ છે. એમણે અનાર્ય દેશમાં જન્મ લીધો, અભયકુમાર મળ્યા, ભગવાનના દર્શન થયા, આર્ય દેશમાં ભાગી છૂટ્યા, આર્ય દેશમાં આવી અને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછીથી સંયમનું પાલન કર્યું. ઓલી વિરાધના હજી પણ બાકી હતી. સંયમમાંથી પતિત થયા. સંસાર ભોગવવા માટે ફરીથી એમણે સંયમ છોડ્યો. સંયમ કોની માટે છોડ્યું?
તો કે આ બંધુમતીનો આત્મા શ્રીમતી તરીકે અહીંયા જન્મ્યો હતો. એને જોઈને એમને રાગ જન્મ્યો ફરીથી, અને ફરીથી એમનું પતન થયું. એક પાપ કરતાં પહેલાં 500 વાર વિચારવા જેવું છે કે આ પાપ અનુસરણ કરવા છતાં જો આદ્રકુમાર ફેડી ન શક્યા, બીજા ભાવમાં દીક્ષા લેવા છતાં પણ એ વિરાધરાના પાપને ફેડી ન શક્યા, તો એ પાપ, આવું પાપ કરતાં પહેલાં આપણે 500 વાર નહીં 5 લાખ વાર વિચારવા જેવું છે કે આપણે ક્યારે ફેડશું. આદ્રકુમારના જીવનનું આ વિશ્લેષણ બહુ જ ચિંતન મનનને યોગ્ય છે. આપણા પોતાના જીવનનો એક અરીસો દેખાડે એવું આ જીવન છે. આર્ય દેશમાં જન્મ્યા છતાં અનાર્ય બુદ્ધિથી આપણે બધા અત્યારે જે જીવી રહ્યા છીએ એ બધાને એક બ્રેક લગાડે, એક સ્પીડ બ્રેકર આપે એવું એક દૃષ્ટાંત. હજી કેટલેક અંશે એનું વિશ્લેષણ આવતીકાલે માટે રાખીએ, પણ આજના દિવસમાં વિચારીએ કે અનાર્ય દેશમાં રહીને આર્ય થયા અને આપણે આર્ય દેશમાં રહીને આર્ય બની શક્યા છીએ. આ વિચારણાને થોડો વેગ આપીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલે તમે ઈચ્છામે દુક્કડમ. જૈનમ જયતિ શાસન.